ભગવાનની આજ્ઞા આપણે પાળવી જોઈએ કે નહીં? આપણે ભગવાનના ભક્ત થયા છીએ, આપણે મહારાજના આશ્રિત થયા છીએ, તો આપણા બધાના મનમાં એમ છે હું તો આજ્ઞા પાળું જ છું ને. આજ્ઞા પાળીએ તો ભ્રમરૂપ થઈ જવા જોઈએ, નિર્વાસનિક થઈ જવા જોઈએ. કોણે લખ્યું આજ્ઞા પાળે એટલે વાસના બળે, તો બળી જવી જોઈએ. તો આપણે એવું માની કે મને તો બળી જ ગઈ છે. વાસના બળી હોય એને કોઈનો અવગણી ન આવે, ઝઘડો ન થાય, અહમ ગુસ્સો, એને કઈ અપેક્ષા જ ન હોય. એ તો બધી રહે છે પછી આપણને, એટલે વાસના તો બળી નથી. પૂજામાં જ મન આખું પાછું થતું હોય, ક્યાંથી નિર્વાસનિક કહેવાય આપણે? એટલે ઘણું બધું અંદર પડ્યું છે પણ એની ખબર નથી ને, એ વધારે ખરાબ. એ ભગવાનની કૃપા જેની પર હોય એને આ વસ્તુ દેખાય કે મારામાં આ પડ્યું છે. એમ ખબર હોય તો થાય ને. તમને ખબર હોય કે મને પથરી છે તો ઓપરેશન કરાવો, પણ મને કશું નથી, મેં તો ખાલી ભાખરી ચાવ્યા વગેરે ખાધી ને એટલે દુખે છે, મને તો આમ નડે છે. એવું નથી. અંદરની વસ્તુ છે ને આપણે જે કાઢવાની છે ને હૃદયમાંથી, છૂટકો જ નથી. જન્મ લઈને કરવું તો પડશે જ. એ કોઈ કરી નહીં આપે. તમને કોઈ રસોઈ કરી આપે, કપડાં ધોઈ આપે, પીરસી દે, બહુ હોય તો તમને ઉઠાડે બેહાડે, હુવડાવે ઉચકીને. પણ હવે આપણા સ્વભાવ કોઈ ટાળી દે? તમે છોકરાને બધું જ કરી આપો, કપડાં આપો, ખાવાનું આપો, વાહન આપો, પુસ્તકો લઈ આપો, પણ ભણી આપો તેમ? એ તો તમારે જ ભણાવવું પડે. તમારા દીકરાને ઓપરેશન હોય તો એમને કે નાનો કોણો છે બિચારો, મન કરી નાખો, એને રવા દો. એમાં તો કાંઈ ના ચાલે ને, આપણે જ કરાવવું પડે. એમાં આપણા મન ને ઇન્દ્રિયો છે ને, એ મોટા ઋષિ મુનિઓને તો નડ્યા છે, પણ મોટા દેવોને નડ્યા છે, તપસ્વીઓને નડ્યા, જ્ઞાનીઓને નડ્યા છે. અને કોઈ નડતું નથી દુનિયામાં. આ જ નડે છે આપણને. આ નડે છે ને એટલે આપણે એવું લાગે કે મને આ નડે છે, આ નડે છે. નડે છે આ મૂળિયું આ છે અંદર, આપણે અંદર. બાપાને કોઈ નડે છે? ડોક્ટર સ્વામીને કોઈ નડે છે? ત્યાગોલ સ્વામી, વેદજ્ઞ સ્વામી, બધા સંતો તમે જો, એને કોઈ નડે છે? અને આપણા લિસ્ટમાં કેટલા નડવાવાળા હોય? હું કામ નડે? નડતું આપણું પ્રતિબિંબ સામે દેખાય છે આપણા. મન ઇન્દ્રિયોને કોઈ હિસાબે જીતવા જોઈએ, કોઈ હિસાબે. આજે આપણે આ વચનાથ મહારાજનું રાજીપાનું વચનાથ છે. આ વચનાથ અમારી સંતોની શિબિરમાં પણ પૂજ્ય સંત સ્વામી સમજાવેલું છે. પ્રમુખ સ્વામી મહારાજ પણ આ વચનાથનું નિરૂપણ સંત શિબિરમાં તો કર્યું છે, પણ અવારનવાર ઘણી વાર કર્યું છે. બાપા જયારે વિદેશ હતા ત્યારે પણ પત્ર લખ્યો હતો કે આ વચનાથ હું આવું ક્યાં સુધીમાં સંતો તમે મોઢે કરી રાખજો. 18 વચનાથ લખ્યા હતા, 18 કે 20. એમાંનું આ લખ્યું હતું સ્વામી. સ્વામી કે પરદેશ આવી ક્યાં સુધીમાં બધા આખી સંસ્થામાં સંતો નહોતા કીધા, પણ અમને 10-12 સંતોને બાપાએ લખ્યું હતું કે હું આવું ક્યાં સુધીમાં એટલા વચનાથ મોઢે કરી રાખજો. આ વચનાથની અંદર મહારાજ જો મન ઇન્દ્રિયો જીતે ને તો સમજણ આવે. આ બધા દુઃખ છે ને માણસને, આપણે બધાને દુઃખ તો છે કે નહીં? શેમાંથી દુઃખ છે? લોકો દુઃખ ટાળવાના કેટલા ઉપાય કરી છે આપણે. ઊંઘશો નહીં ભાઈ અત્યારથી, પેલા ચશ્માવાળા ભાઈને જગાડો. હજી કથાની શરૂઆત થાય, ઊંઘવાની હવા 11 સુધી કોઈ ઊંઘવાની નથી. તો મહારાજ આપણને આમાં વાત કરે છે કે આપણી મન અને ઇન્દ્રિયો, કેટલી ઇન્દ્રિયો છે આપણી અંદર? 10 ઇન્દ્રિયો છે આપણામાં. આમ તો 51 ભૂત લખ્યા છે શ્રીજી મહારાજે, કે આપણામાં 51 ભૂત છે. એક ભૂત હોય તો કેટલું ધૂણ આવે, આખા ઘરને પરેશાન કરે છે. તો 51 ભૂત હોય અને તમારા ગરજ સમાજ પાસે જેટલા ઘરમાં સભ્યો એટલા 51 એટલે કેવું થાય? આ તો મહારાજ આપણને મુખ્ય આમાં 10 ઇન્દ્રિયો અને 11મું મન, એટલું જીતવાનું છે. 5 આપણી કર્મ ઇન્દ્રિય છે અને 5 આપણી જ્ઞાન ઇન્દ્રિયો છે. કર્મ ઇન્દ્રિયો જે આપણી ક્રિયાઓ કરે છે બધી શરીરમાં, અને જ્ઞાન ઇન્દ્રિયો જેમાંથી આપણને જ્ઞાન થાય એને જ્ઞાન ઇન્દ્રિયો કહેવાય. જાણવું તો જોઈએ ને આ બધું. આ તો કર્યા વગર મંદિરમાં શું કામ આવી છીએ? આપણે કંઠી શું કામ પહેરી છે? આપણા કલ્યાણ માટે. આ કઈ ઓછું કંટાળ્યા છે ઘરમાં એટલે મંદિર બેસવા આવ્યા છીએ? આપણા મોક્ષના માટે આવીએ છીએ. ચાંદલા કરીએ છીએ, પૂજા કરીએ છીએ, 11 રહીએ છીએ, ધર્માદો આપીએ, રસોઈ આપીએ છીએ, 11 આ ઘરમાં આરતી થાળ કરીએ છીએ, ડુંગળી લહણ નથી ખાતા ઘણા. તો આ બધું જે આપણે કરીએ છીએ શાના માટે કરીએ છીએ? આપણા કલ્યાણ માટે કરીએ છીએ.
તો કલ્યાણમાં વધારે આપણને શું નડે છે કયો? વધારે આપણને શું નડે છે? શું? આપણી મન અને ઇન્દ્રિયો નડે છે. એટલે એના આપણે દબાવી જોઈએ, ટાળવી જોઈએ. મોક્ષમાં આપણને વિઘ્ન કરતા આપણું મન છે, વ્યક્તિ નથી કોઈ. તમે માળા ફેરવો અને કોઈ ના પાડે એવું કોઈ છે તમને? કોક એવા નીકળે કે ચાંદલો કરવાની ના પાડે, હાલો, પણ માળા ફેરવવાની ના પાડે છે કોઈ? 11 રહેવી હોય તો કોઈ ના પાડે છે? તમારે રોજ 10 વચનામૃત વાંચવા હોય તો કોઈ ના પાડે છે? ના કોણ પાડે છે? કોઈ આપણું મન. પૂજા કરવા બેસી તો મનને એમ થાય કે દંડવટ કાંઈ નથી કરવા, આપણે હંકેલી લો ને શિક્ષાપત્રી વાંચીને. બરાબર છે? બધી જગ્યાએ આરતીમાં એકવાર દર્શન કરવા કાંઈ જવું નથી, દંડવટ હવે હાલ છે, ભગવાન માની લેશે. બધી જગ્યાએ છે ને દાન ધર્માદામાં એવું કરે, ઘણા અત્યારે દેનારા, આપણે નહીં દઈએ શું ફેર પડવાનો? સંસ્થામાં તો ભગવાનની દયા છે. મન છોરે છે કે નહીં? બધે છોરે છે. મનને જીતવું ને એ આપણે વાત કરીને મોટા ઋષિ મુનિઓ, આપણે કલ્પનામાં ન આવે એવા ઋષિ મુનિઓ એ સાધનાઓ કરી છે ને, આપણું કોઈનું કામ નહીં, દુનિયાના માનવીનું. કેવી સાધનાઓ કરી છે ભગવાન. કે હેલું છે કે તપ કરવા 3 મહિનો આવશે, થોડા દાડા પછી એકટાણા કરવાના છે 1 મહિનામાં, બાપાની આજ્ઞા જ. પણ તોય આપણે કેટલો મારો ચલાવી, કેળા ને કાતરી ને શરબત ને દૂધ ને ઉકાળા ને છાન, તોય પણ માંડ દાડો જાય. પછી શું કે હાલો એકટાણા ભારે પડી ગયા આપણને. બહુ તપ કરવું કઈ સહેલું તો નથી જ ને. જે વ્યક્તિએ હજારો વર્ષો, 60,000 વર્ષ પેલા આયુષ બહુ હતી માણસની. આ બધી વાતો છે ને નવી પેઢીને આમ પેલું નથી, 60,000 વર્ષ કઈ ઓછા તપ કર્યા હોય. પેલા માણસની આયુષ્ય 1,00,000 વર્ષની હતી. 1,00,000 વર્ષ માણસ જીવે અને દવાખાના નહોતા. પણ પેલા 1,00,000 માણસ જીવ્યા, એમાં કોઈ શાસ્ત્રમાં એવું નથી આવતું કોઈ આપઘાત કર્યો હોય. 1,00,000 વર્ષ જીવીને કોઈ આપઘાત કરી ગયો હોય. દવા તો કે દવા હતી જ નહીં, પણ મરવાના ઘણા કૂવામાં પડી જવાનું, કે રેલવે નહોતી, જો કે પણ શોર્ટ લાગે એવું નહોતું. પણ માણસને કંઈક મરવું હોય તો ગળા પોખાઈને મરે, કંઈક મરે. પર્વત બધી પડતા પહેલા કોઈ આપઘાત કર્યો છે? દશરથ રાજાને 60,000 વર્ષે દીકરાના જન્મ થયા, વાલ્મીકી રામાયણમાં લખે. 60,000 વર્ષે. આ તો લગ્ન કર્યા 3 વર્ષ થયા હોય ને ધોઈને કરો. ભાઈ શાંતિ રાખ, ધીરજ. મને પાણું બંધાશે હજી તો 2-3 વર્ષ થયા તો ધીરે. પણ માણસને અત્યારે તો 60,000 વર્ષે છોકરા થયા દશરથ રામચંદ્ર ભગવાનની. રાવણનું એવું કે છે 1,80,000 વર્ષ જીવત. આપણે તો અત્યારે 100 વર્ષ તો બોલવાને રહ્યા, પણ 50-60 વર્ષમાં તો માણસ કંટાળી જાય, દવા પી જાય, કંઈક ઢેકડું કરે, એની મેં ધમા જતો રહે. ભગવાનને ધક્કો નહીં આવે લેવા આવવાનો. કરે છે કે નથી કરતા? તો માણસો કેટલું તપ કરી ગયા છે. આપણા બધા વડવાઓ હતા, એને એટલી સુવિધા હતી, અત્યારે છે એટલી? આપણે અત્યારે કેટલી સગવડતામાં આપણે જીવન જીવીએ છીએ, કેટલી સુવિધા છે. આપણા વડવાઓ હતા ને, એને એક તો પેલા તો લાઇટ નહોતી. જો એક દાડો લાઇટ ન હોય, અઠવાડિયું ન હોય, આપણે કેવું મન આપણું થઈ જાય છે, કંટાળી જવાય. સરકારને ગાળું દે, જી બોર્ડ માથાકૂટ કરે, કેટલું બધું થાય આપણને. પછી ઇન્વર્ટર લાવ્યા, કૃત્રિમ બધું ઊભું કરે, જનરેટર હોતી કાઢ્યા. પછી લાઇટ ન હોય તો આપણે રહેવાય નહીં. પછી લી પણ હતા, અત્યારે લી પણ તો રહ્યા નથી. એટલે એક તો માથાકૂટ ગઈ. પછી સાણા સાપવાના હતા, ભેંસુના પેલા ઓલું સાણ હોય એને હૂકવે ને પછી એમાં ફૂંકણીયા, પાછા ચૂલામાં ફૂંક મારે. હવે તો ગેસ થયા, ચૂલા જ નીકળી ગયા. સગવડ કેટલી વધી ગઈ. એવું સાંભળ્યું છે કે ભેંસુને દોવાના મશીન આવ્યા. એટલો એવું સાંભળ્યું છે. ગાયોને ભેંસુને મશીન ધોવે. લુગડા ધોવાના આપણે પેલા હતા, પેલા અરીઠાથી ને ગોરમટીથી ને જાતને ધૂળથી ધોતા. હવે તો મશીન, પાવડર, એરિયલ ને વોશિંગ મશીન ને બધું. એમાં કઈ આપણે ગેસ આવી ગયા, લાઇટો આવી ગઈ, કુવે પાણી ભરવા જવાનું બંધ થઈ ગયું, નળ આવી ગયા ઘરમાં. અમારે એક કાર્યકર છે ને, એને ગોળા ઉપર જ નળ ફિટ કરી દેતો છે. એટલે ખૂટે ને એટલે નળ ચાલુ કરે. વીસળવાની માથા ખૂટે જ નહીં, માટલું વીસળે જ નહીં. હવે એલા માટલા વીસળવાની કે ફૂટે તો વીસળવું જ નહીં, કે અડે તો ફૂટે ને. તો હવે એ કઈ માથાકૂટ
અમારે નથી રહી ને તમારે નથી રહી. કેટલી સુવિધા છે. પેલા હાલીને જવાનું હતું, આ પદયાત્રા નામ બોલ્યા. મારાના વખતમાં તો રોજ નામ બોલવાના, રોજ પદયાત્રા. ક્યાંથી ક્યાંથી લોકો આવે. આપણે તો ત્યારે વાહન બધા થઈ ગયા, વેહિકલ થઈ ગયા, એટલે કેટલી સુવિધા મળી આપણને. કપડા કેવા સારા પહેરીએ છીએ. પેલા કેવા ગાંધીજી ટાયરના ચંપલ પહેરતા, પેલા એવા જ બધા ચંપલ હતા. એક ચંપલ જ જિંદગી પૂરી થઈ જાય, એક જોડી. અને કોઈ ચોરી નો જાય, કૂતરું ન અડે ટાયરના ચંપલને. ચામડાના હોય, આ હોય તો ઓલી કૂતરાની બીક રહે, માણસોની બીક લાગે. ચરોતરમાં કેટલા ચોરાય ખબર નહીં, પણ અમારી બાજુ બહુ ધ્યાન રાખવી પડે. એટલે એક ચંપલ હું આમ કાઢું ને એક આમ કાઢું તો જ બચે, નકર તો લઈ જ જાય લોકો ચંપલ. પેલા ચંપલ એવા, કપડા એવા, કાંઈ નહીં, રોગ જ નહીં કાંઈ. અને ખાવાનો માટલામાં કઠીને ખીચડી રોટલા, એટલે હોસ્પિટલો જ નહોતી, દવાખાના નહોતા. અહીં બાપા હતા ને, હું ગયા વખતે આવ્યો ને અહીંયા, ત્યારે સ્વામી રૂમમાં હતા ને એક સાધુ હતા આપણા છે, એની સ્વામીને વાત કરી, સ્વામી મટી જાય, રોગ મટી જાય એવું કરો. બાપાને કે હું દવા લઉં છું વૈદની, પણ મને મટી જાય એવા આશીર્વાદ આપો. હું બાપાની જોડે જ બેઠો અહીંયા રૂમમાં, સંસ્થા શતાબ્દી પહેલા અહીંયા આવ્યો તો 20 દાડા હું. પછી સ્વામી કે આપણે ખાવા પીવામાં હાથ છે, બહુ વૈદની ચરી પાળવી આપણે. એ કે હું ગમે તે ખાવ ને તો રોગ ન થાય એવું દયા કરો, એવો સ્વામીને પ્રશ્ન પૂછ્યો. પછી સ્વામીને મેં વાત કરી કે સ્વામી આ રોગ કેમ વધી ગયા છે બહુ, એટલા બધા રોગ અત્યારે છે ને કે બધાના ફ્રીજમાં દવા હોય છે. ફ્રીજ ક્યાંય દવા મૂકવા લાયા હતા આપણે? સ્વામી કે ખાવા પીવાની બહુ વધી ગયું છે એટલે રોગ વધી ગયા છે. પછી સ્વામી બોલ્યા કે ચાઇનીઝ ડીશો ખાવી છે, પંજાબી ડીશો ખાય લોકો. સ્વામી આવું બોલ્યા એટલે બધા રોગ વધે. એટલે મેં પછી ઉમેરો કર્યો, મેં સ્વામી પાવભાજીમાં વાંધો નહીં ને? સ્વામી કે એનો તો પેલો વાંધો છે. સ્વામી કે એ લઠ્ઠા હોય ને બ્રેડ, પેલા મેંદાના, એ તો આંતરડામાં છોટી જાય 1 મહિને બહાર નીકળે, ક્લિયર થાય આપણા આંતરડે 1 મહિને. એકવાર સાંકરી બાપા સંત શિબિરમાં આ બોલ્યા હતા કે મેંદો ખવાય જ નહીં, દાંતમાં છોટી જાય. બિસ્કિટ ખાધેલા ખબર, તમે કોકડા કરો તો નીકળતા નથી મીઠાના, આંગળી નાખવી પડે કે બ્રશ કરવું પડે છે. એટલે સ્વામી કે એટલા બધા રોગ થઈ ગયા. ત્યારે પેલા જો રોગ નહોતા, શું કામ કે માણસને બહુ ટાઢું ખાવાનું નહોતું, એટલે દાંતે હારા રહે, અને બહુ ઊનું ઊનું ખાવાનું નહોતું. અત્યારે બે જોઈએ આપણે, અમુક ઊનું ઊનું જોઈએ, અમુક ટાઢું જોઈએ. એટલે આપણું શરીર છે ને એ બધે રોગી થઈ ગયા. પેલા કોઈ રોગ જ નહોતા માણસોને, કારણ કે ખોરાક જ એવા હતા શાંતિવાળા. એટલે કહેવાની વાત શું હતી કે આપણા વડવાઓને એટલું બધું નહોતું સગવડતા, પણ એને શાંતિ હતી, એટલે અત્યારે છે આપણને. પ્રમાણિક મને કહેજો, પેલા છૂટાછેડા નહોતા, કોર્ટમાં કેસ નહોતા થતા, 20-20 માણસ એક ચૂલે જમી શકતા, એક રસોડે. અત્યારે થયું છે એવું, છોકરા જુદા થઈ જાય, બાપ જુદા રહે. હમણાં મેળા હું ગયો છો ને એક બાપ રેડ્યો કે મારે 5 દીકરા છે ને 5 સરકારી નોકરી, પણ એક મને રોટલો જ દેતો નથી. રોવા મળ્યા મારી આગળ ગઢપણમાં. જો માણસોને અત્યારે કેવું થઈ ગયું છે બધું, સહન શક્તિ નહીં, ધીરજ નહીં, ખમી ખાવું, નમી દેવું. એક જગ્યાએ હમણાં પધરામણી ગયો હું તો એનો છોકરો ભાડે રહે છે, એક જ છોકરો છે, અને મા બાપ બંગલામાં રહે છે. 10-15 લાખનો બંગલો છે, ગાડી છે, ફેક્ટરીઓ છે. એક જ દીકરો છે, કોઈ દીકરી કઈ છે જ નહીં. પછી હવે એ છોકરો પાણી નોખો રે ને આ બે નોખે, બોલવાનો વ્યવહાર નહીં. હા હું હોવ નહીં, સત્સંગી કુટુંબ કહેવાય આપણું. એટલે આ બધા મનના દુઃખ છે. જેના જે વાત છે ને કરીએ છીએ આપણે કે એટલી સગવડ છે, પણ જો મન હરકું ન હોય. આપણે અત્યારે તમારે કથા સાંભળવી હોય તો કોની જરૂર પડે છે? કાનની જરૂર પડે, મોઢાની જરૂર પડે તમારે સાંભળવામાં, નાકની જરૂર પડે, કાનની જરૂર પડે. જોવું હોય તો કાનનું કામ આપે, દર્શન કરવા જાવ તો આંખની જરૂર પડે આપણે, અને જમવું હોય તો આંખને કામ આપે, મોઢું જોઈએ. એમ આપણે આનંદ લેવો હોય, સુખ લેવું હોય તો મનથી લેવાય છે. મન માણસનું જેટલું ક્લિયર હોય ને. હમણાં રથયાત્રા છે સારંગપુરમાં બાપાની હાજરીમાં, ત્યારે વિવેક સાગર સ્વામી ને બાપાએ 2 પ્રવચન કર્યા હતા હવારમાં, કે આપણું શરીર છે ને એ રથ છે, અને આપણી ઇન્દ્રિયો છે ને ઘોડા છે. કેટલા ઘોડા છે? 10 ઘોડા વાળો રથ છે આ. અને લગામ છે ને એ બુદ્ધિ છે આપણી. ઘોડાને લગામ તો હોવી જોઈએ, નકર ગમે ત્યાં ભાગી જાય. અને લગામ પાછા કોકના હાથમાં હોવી જોઈએ. આમ નામ લગામ શું કરે? સારથીના હાથમાં લગામ છે. સારથી છે ને એ આપણું મન છે.
અને અંદર શેઠ બેઠા છે ને રથમાં, રાજા એ આપણો આત્મા છે. હવે રાજાનું ચાલવું જોઈએ કે ડ્રાઈવરનું ચાલવું જોઈએ? પણ ડ્રાઈવર છે ને એને ફાવે ને રથને હાકે છે, પેલો રાજાનું સાંભળતો જ નથી. કારણ કે ડ્રાઈવર મન છે અને લગામ છે એ બુદ્ધિ છે અને ઇન્દ્રિયો ઘોડા છે. એટલે ઘોડા જ્યાં દોડે ને બુદ્ધિ જ્યાં જવા દે ને લગામ એના હાથમાં, એટલે બુદ્ધિ પ્રમાણે મન દોડે આપણું, ઇન્દ્રિયો. હવે આ બધાને વશ કરવા, કાબુમાં કરવા ને એ તમારે કારગિલમાં લડવું હેલું છે. નારદજી જેવાનું મન જીતાણું નથી, જે ભગવાનનું મન કહેવાય. નારદજી ડાયરેક્ટ વૈકુંઠમાં જઈને આવે. આપણે તો જવા હાટું લોકો તપ કરે છે, એ તો જઈને આવે. સમાધિ નહીં, આખું શરીર જ હાલે એનું, અને કોઈ પણ લોકમાં જાય. આવી વ્યક્તિ ભગવાન જોડે વાતો કરે, એનું મન હલક ડોલક થયું એટલે કેટલો મનનો પ્રભાવ ને જોર હશે કયો. એને પણવાનું મન છું. પણવાનું મન એટલે કે શોખનો વિષય નથી, અંદર હળવળ થયું છે કઈક. સ્વભરી ઋષિને પણવાનું મન છું. સ્વભરી મન છું એટલું નહીં, એની તો કરી જ નાખ્યું, પરણી ગયા વળી. 8,000 વર્ષ તપ કરી લગ્ન કર્યા. મોટા ભાગના ઋષિ પરણી ગયા, મોટા ભાગના એટલે લગભગ 1% કોક રહ્યું હોય તો. 54 ઋષિ પરણી ગયા રાફડો થઈ. સ્વભરી ઋષિ પરણી ગયા, પરાશર ઋષિ પરણી ગયા, વિશ્વામિત્ર પરણી ગયા, દુર્વાસા પરણી ગયા. એકલ સૂંઘીને તો સ્ત્રી પુરુષનું ભાન તો એ પરણી ગયા. નારદજીને પડવું હતું પણ એને મેળ પડ્યો નહીં, નકર એ પરણી ગયા હોત. ભલભલા પરણી જાય. કેટલું ભારે છે મનને જીતવું. આ અઘરું છે. આ કર્યા વગર છૂટકો નથી, આ જ કરવાનું છે. સત્સંગમાં અત્યારે બધું મેટર કેવું વપરાય આપણે, બધા હસાવે, કઈક એવા જોક્સ, સંગીત વાળી કથા. દુનિયાનો કોઈ કથાકાર છે ને મન ઇન્દ્રિયોને જીતવાની વાતો બહુ હાઇલાઇટ નથી કરતો. એ ભગવાનના ચરિત્રો કે આપણને, એ તો સારું છે, કઈ વાંધો નહીં. પણ કોઈ એમ કે છે ટીવી ના જોવું, વ્યસન ન કરવા, ગુસ્સો ન કરવો, આમ રહેવું તેમ રહેવું, બધાની હેઠે રેલા આવે. કોણ બોલે? કઠણ કામ છે આ એકદમ. જેટલા કથાકાર છે ને સંગીત વાળી કથા, પબ્લિક ખુશ થવી જોઈએ. તમને ગમે ને એ આપે, તમારે જરૂર હોય એ ન આપે. તમને ગમવું જોઈએ બસ. યજમાન ખુશ થઈ જવો જોઈએ તો ભેટ મળે ને એને આ સંતોષ. બહુ સારી મજા આવી કથામાં, મજા આવી. આપણું કામ ન થાય કઈ, મજા આવે. આ તો કડવું લાગે બધું. આ વચનામૃત તો એવું છે, આપણે હવા 11 વાગ્યા સુધી કરવાનું છે. અને જો મન એવું હોય છે ને તો ઉઠાડી દે છે આપણને હમણાંથી. અમુક વાહે બેઠા હોય ને એને બહુ એવું છે. પેલી લાઈનમાં તો જે કઈ ખંચકાટ થાય જો માણસને પેલું હોય તો, નગર આમ થાય કે હવે ઘડીક આંઠો મારી આવું. જો થાય ને, અઘરું છે, બહુ જ અઘરું છે આ બધું કામ. અમે સાધુ થયા ને કેટલા વર્ષથી પૂજા કરી છે, તારું મન તો ભગવાનમાં જોઈએ એવું જોડાતું જ નથી. જોઈએ હો, આગુ પાછું થાય કોક વાર. માનસી પૂજા કરતા હોય ને તારે વિચાર આવી જાય. બહુ ભારે છે. અત્યારે સંતો આપણા બધા ધારણા પાણા કરે, ખટરસો કરે, ચાંદ્રાયણો કરે છે, કેવા તપ કરે છે. સારા 2 મહિને ચાલુ કરી દેતા અને 8 મહિનાના વ્રત લીધા છે 15 સંતોએ, કે 8 મહિના સુધી ઘઉં, ચોખા, દાળ, મીઠું, તેલ, મોરસ, ગળ્યું કઈ ખાવાનું નહીં, કેળા, કેરી, આઈસ્ક્રીમ, દૂધની કોઈ પણ આઈટમ નહીં, સાચે નહીં. બધા નિયમ લઈ લેતા. 8 મહિનાના વ્રત. તેલ નહીં, ઘી નહીં, ગળ પણ નહીં, મરચું નહીં, મીઠું નહીં, કશું નહીં. હવે ભાવે એક દાડો મીઠા વગેરે. 8 મહિનાના વ્રત, અને 2 અઢી મહિનાથી કરે છે. લોકો એમ બોલે સ્વામિનારાયણ સાધુ લાડવા ખાય, એટલે એવું કઈ નથી હોતું. હવે આજે લાડવા કઈ ઓછા હેલા છે. તો આપણું મન જીતવાનું છે, ઇન્દ્રિયોને જીતવા. ઇન્દ્રિયો કેટલી છે આપણી? 10. એમાં 5 આપણી કર્મ ઇન્દ્રિય છે. કર્મ જે કરે ને, આપણા હાથ, પગ, મોઢું અને મળમૂત્ર, આપણે એ આપણા 5 કર્મ ઇન્દ્રિય છે, જે આપણા કર્મ થાય છે એનાથી. અને જ્ઞાન ઇન્દ્રિયો છે આપણી આંખ. એટલે આંખથી આપણે દેખાય, જ્ઞાન થાય કે આ માણસ છે, આ થાંભલો છે, આ માયક છે, આ શ્રીફળ છે, દેખાય, ભેંસ છે, આંખથી દેખાય ને, કે દૂધ છે, છાશ છે, દહીં છે, બધું આંખથી દેખાય આપણને.
પણ દૂધ છે એટલે આંખથી દેખાણું ધોળું છે, બરાબર, પણ ઠંડુ છે ગરમ છે એ આંખથી ખબર પડે. એને શું કરવું પડે? અડવું પડે. એટલે ચામડીથી જ્ઞાન થયું આપણને કે ગરમ કે ઠંડુ. એટલે આપણો ચામડી છે એ વિષય પાછો આવી ગયો જ્ઞાનનો, કે કર્મ ઇન્દ્રિયક આવી. હું વાળું ગમે, બાળકનો હાથ પકડવો ગમે, સ્ત્રીનો સ્પર્શ કરવો ગમે, હું વાળી વસ્તુ પર હાથ ગહે, કોથળા પર ગહે કોઈ? ચામડી ઠંડી હવા ગમે, એસીની હવા ગમે. આ બધા ચામડીના છે બધા વિકારો. પણ દૂધ જોયું ઠંડુ ને ગરમ, પછી ગળ્યું છે કે મોળું છે એ આંગળી નાખે ખબર પડે. પાછું હું જોઈ? જીભ જોઈ, જ્ઞાન થાય. જીભને તો પાછું ભગવાને બહુ ખાતા આપ્યા છે, ઝાઝા. અમુક પાવરફુલ માણસ હોય ને ઘણા ખાતા આપે. હા, ઢીલો હોય ને એને એક જ ખાતું છેલ્લા નંબરનું આપે. આને તો પાવરફુલ બોલવાનું અને કેટલા ટેસ્ટિંગ થાય જીભમાં. તો લેબોરેટરી ભગવાને એવી પાવરફુલ મૂકી છે ને, ખાટું ખારું તીખું. હવે ગાલે ચામડાના છે, આખું મોઢું ચામડું છે, અને જીભ ચામડાની છે. પણ જીભમાં હું કરામત મૂકી ભગવાને, કોઈ વિજ્ઞાનનો બાપે હોધી ન હોય કે અડાડો રિઝલ્ટ સેકન્ડના હોના ભાગમાં ખબર પડી જાય શું છે. ખાટું ખારું તીખું ગળ્યું કડવું તુરું, એક સેકન્ડમાં બધા જ રિપોર્ટ એક જગ્યાએ થાય. અને આખી જીભને ચોપડવાની જરૂર નથી. એક ટાંકડીના હોમાં ભાગમાં અડે ને તોય ખબર પડે. કસ્ટમ જવું છે, માલ રિજેક્ટ કરવો કે અંદર જવા દેવો, આમ તરત ખબર પડે આપણે. છે ને જ્ઞાન. હવે જીભને, અને સંતો કહે છે ને જીભને તો ગઢ પણ નથી આવતું પાછું. હાથને આપણે પગને વા આવે, આંખે મોતિયા આવે, ચોકઠા આવે, પણ જીભ તો ગઢપણમાં એવી ને એવી જ પાવરફુલ હોય છે આપણી. એટલે ભગવાન છે ને દાંત મોડા આપે છે આપણને. જો બાળક જન્મે તરત દાંત નહીં આવે, અને મર્યા પહેલા લઈ લે છે કે તમે ખાઈને ખાઈને નખો દવાડ્યું, ડખા કરો ખાઈને, એટલે ઓછા માણસે ચોકઠા હોતી નાખ્યા. ભગવાન ભલે લઈ લેતા, હાલ નવા બનાવો કૂતરીમાં આપણે. એટલે જીભનું ખાતું બોલવાનું ને ખાવાનું પાછું છે ને. જીભને બે ખાતા છે. આંખું બે છે, જોવાનું એક જ કામ, કાન બે છે એક જ સાંભળે છે, પગ બે છે હાલવાનું જ કામ કરે. પણ આ જીભ એક છે ને બે કામ કરે છે. એને વશ કરવી ને વધારે કઠણ પડે છે. અને નાક છે ને એ સુગંધ દુર્ગંધનું કામ કરે છે. એ જ્ઞાન ઇન્દ્રિયો છે. આપણે ખબર બજારમાં હાલતા હોય ને કોકને ઘરે હુખડી શેકાતી હોય ને તો આપણે ખબર પડે. ઢેબરા થતા હોય, હાંડવો થતો હોય, ઘર તો એનું ઘણું આખું હોય. આપણે હાલવાનું ભાઈ ઉભા ન રહ્યા હોય બારી આગળ સુગંધ લેવા, હાલતા હાલતા ખબર પડી જાય કેટલો પવન હોય એની અંદર. પણ એ નાકમાં કેટલો પાવરફુલ છે કયો, બધું ખબર પડે. આપણે ભલે ચાખવાય ન જાય પણ પગ ધીમા થઈ જાય કે નહીં થોડી વાર. નાકની લેબોરેટરી ભગવાને એવી આપી છે, સખત આપી છે. શું છે અંદર? હવે કાણા છે માલપા, પણ માલપા શું સિસ્ટમ છે કાણામાં? અને માલપાથી નીકળે છે પાછો કચરો ખરાબ, અને અંદર પાછી લેબોરેટરી કેવી છે. કીડીને કેટલી હોય છે? આપણે શું કીડીનું નાક કેટલું નાનું હોય એને ખબર પડી જાય છે. તો ભગવાને નાક આપ્યો. આપણે 5 ઇન્દ્રિયો આપી: આંખ, જીભ, નાક, ચામડી અને કાન. આ 5 આપણી જ્ઞાન ઇન્દ્રિયો છે. હવે જો ભગવાનના ધામમાં જવું હોય આપણે, તો પૃથ્વીને છોડવી પડે કે ન છોડવી પડે? પૃથ્વીને છોડવી અને સતીદેહે અક્ષરધામ લેવું. પૃથ્વીને ને ગંધને સંબંધ છે. સુગંધ અને દુર્ગંધ બધા પૃથ્વીમાંથી નીકળે છે. ગુલાબ, મોગરો જે કાંઈ આવે છે, ગોટલું તો હાવ હૂકું હોય છે, પણ આંબાનો કેરીનો રસ પૃથ્વીમાંથી કાઢે છે. શેરડી કેવું પેલી કાતળી રોપી હોય આપણે, પેલો ગાંઠ જ રોપે, શેરડીમાં રસ ભરાય, પૃથ્વીમાંથી આવે છે. આપણે પાણી ગમે તેવું પાય, પણ નાળિયેરમાં પાણી પાછું ફિલ્ટર કેવું ભરાય છે? પૃથ્વીમાંથી ભરાય છે. અધ્ધર સડે જ પાછું, વગર મોટરે પાઇપ વગેરે. આ તો બધું આપણે બુદ્ધિમાં જ બેહે નહીં અમુક વસ્તુ. તો નાસિકા ઇન્દ્રિયને આપણે જીતીએ ને એટલે પૃથ્વીથી જીતાઈ ગયા. આવું ગુણાતીતાનંદ સ્વામી લખ્યું છે, બરાબર ને? 8 આવરણ તોડવાના છે અક્ષરધામમાં જવું હોય તો. બાપા મળ્યા લઈ જશે, એ ચોક્કસ લઈ જશે, પણ આના જન્મે જવું છે ફરીને? તમને લાગે છે પૃથ્વી પર આવવા જેવું? અત્યારે નાની ઉંમરમાં લાગતું છે, પણ ગઢ પણ જશે પછી એનું ડિસિઝન બદલાઈ જશે. ગઢ પણ હવે નથી આવવું. તો પૃથ્વીને જીતવી હોય તો નાક જીતાય, અને પૃથ્વીને ગંધને સંબંધ છે. અને પૃથ્વી પછી શું આવે? જળ.
પૃથ્વી કરતા 10 ગણું વધારે જળ છે. આકાશમાં જળ છે, પાતાળમાં જળ છે, અને પૃથ્વીની ચારે ફરતા સમુદ્ર છે. છાણની જેમ પૃથ્વી પાણીમાં તરે છે. પૃથ્વી કરતા 10 ગણું જળ છે. જળને જીભને સંબંધ છે. રસાસ્વાદ બધા જળમાંથી થાય. બધા ફળ ફૂલ જે કાંઈ તમે બનાવો, બદામ કાજુમાં ભલે પાણી નથી, પણ પાણીથી જ પાકે છે. પૃથ્વીને જીભને જળને સંબંધ છે. તો બીજું શું જીતવાનું? નાસિકા ઇન્દ્રિય કરતા 10 ગણી વધારે જીભ કઠણ છે કે નહીં? 10 ગણું વધારે છે. અને જળ પછી હું આ ખાવાના તો બહુ ડખા છો. અને જીભ છે ને, એને હાડક્યા ભગવાને અંદર નથી રાખ્યા, પણ આપણે હાડક્યા ભંગાઈ નાખે એવી જીભ છે. બોલે ખરે ખાવા હાટું તો છૂટાછેડા થઈ જાય, ખૂન થઈ જાય, ઝઘડા થઈ જાય. ખાવા માટે તો ખૂન જ થતું દુનિયામાં. અને આ બધો આનંદ છે ને ખાવાનો જ છે. હમણાં અહીં રાખ્યો હોય ડાબરા ઉત્સવ છે, જેને આવું આવે, અહીં ઉકાળા પાણીની કાંઈ વ્યવસ્થા જ નથી. અડધી કીડી ઓછી થઈ જાય. થઈ જાય કે ન થઈ જાય? આ બધું ખાવાનું માણસ ને બહુ હટર પટર હોય. કેટલું હોતી કાઢ્યું છે ખાવાનું, આપણે નામય ન આવડે. મદ્રાસની અંદર છે ને, હું 4 વર્ષથી જાઉં શિબિર કરવા. હમણાં ભાદરવામાં પાછું ડોક્ટર સ્વામી જોડે જવાનું. હવે ત્યાં છે ને લગ્નમાં શું બનાવે ખબર છે? ખાલી ભાત બનાવે 3-4 જાતનો, બીજું કાંઈ નહીં. એ વઘારેલો ભાત હોય, ખાટો ભાત હોય, ભાત અને સંભાર હોય, એવા ભાત બનાવે. અને દાળ ભાત હોય. 4 જાતના ભાત હોય, કોઈક 3 જાતના ભાત હોય. એક મીઠાઈનો ટુકડો ખાલી આપે તમને લગ્નમાં, જાનમાં. બસ એટલું જ ભોજન. અને આમ એવું વર્ણન હોય ને, અમારા ઘરે રસવંતી બનાવી છે. રસવંતી આપણે જાણે હું આઈટમ છે, પણ કઢી લો. રસવંતી કે કઢીને આપણે નામ કેટલું મોટું લાગે. અને એની કઢી તો કેવી હોય ખબર? હાવ પાણી જેવું કશું ન હોય. સંતો બનાવે જેવી કઢી તો કોઈ ન બનાવી શકે. દૂધપાક જેવી કઢી હોય આમ ફર્સ્ટ ક્લાસ. તો ખાવા માટેના માણસને એટલા બધા પ્રશ્ન છે ને, ભોગ એટલા રોગ. હંતાડીને ખાય, એકલો ખાય, ખાનગીમાં ખાઈ લે. પછી માણસને ડાયાબિટીસ હોય તો એ ખાઈ લે. એક અંજીસંગ લઈને પણ ખાઈ લે, ટેબ્લેટ લઈ લઈશું, પરિષદ કઈ નડે નહીં એમ કઈને ખાઈ લે. ભાઈ બધું નડે, ભાઈ ડાયાબિટીસ પરિષદ નો નડે એવું કયા શાસ્ત્રમાં લખ્યું? પરિષદ કહેવાય તો વાંધો નહીં, ઘરના ખાવાનો જ ને, પરિષદમાં વાંધો નહીં. જે પરિષદમાં સુગર નથી આવતી. માણસને કેટલું બધું લોલું ભાઈ ખાવાનું. આમ તમે રસોડામાં છે ને, જો કથા છે ને, શું કહેવા આવે ખબર? કથા છે ને 12 વાગ્યા સુધી આંકજો, કારણ કે રસોઈની વાર છે, એટલે કથા આંકવાની. કથા છે ને મોક્ષ છે ને કાંઈ નહીં, રહોડામાં વાર છે એટલે કથા ચાલુ રાખો. અને જરૂર પડે તો માણસો લેવા ક્યાં આવે? ચોકમાં કેટલું માણસ ફરે, પણ અહીં લેવા આવે. સભામાં 2 નવરા, આ લોકો નવરા કહેવાય. 5 જણ આવી જાવ ને ભાઈ, ક્યાંક નહીં. એટલે એક તો આપણું શું જીતવાનું છે? નાગ, પછી પૃથ્વી, જળ, પછી તેજ. તેજને ને રૂપને સંબંધ છે, આંખને ને રૂપને સંબંધ છે. 10 ગણું તેજ વધારે છે જળથી. અને રૂપ જોવામાં તો માણસ ખાવાનું ભૂલી જાય. બોલો તમે ભૂખ્યા હો, પણ એવું તમને રૂપ દેખાડે ને, આમ નાચ ગાન, તો એમ કે હવે ખાવાનું છે જ. પછી મારે હમણાં અમથું મારે પેટમાં ઠીક નથી, પછી ભૂખ નથી હમણે. માણસને આમ રૂપ જોવામાં અંજાઈ જાય, આમ અંજાઈ જાય માણસ. રૂપની હરીફાઈઓ થાય છે. બાપા એકવાર બોલ્યા હતા કે રૂપા તો બધું જોખમ, પૂરું જોખમ. રૂપાળામાં કેટલાયની નજર હોય. રૂપાળા ધોળા ગધેડા હોય છે, એની પૂજા થાય. કાળી ગાય હોય તો એને ચાંદલો કરે લોકો. સખી રૂપ દેખે નથી રીચતા, અંતરની રે અંતરની રે, જાણે જીવન પ્રાણ કે ભૂદર ભૂખ્યો છે ભાવનો. ભગવાન છે ને ભૂખ્યા છે ભાવના. રૂપ જોઈને કઈ અંજાય ન જાય, ભગવાન નો અંજાય. કુબજા કેવી હતી? કૃષ્ણ એને ઘરે ગયા છે. સબરીબાઈ બહુ રૂપાળા હતા, ભીલ જ્ઞાતિના હતા. રૂપાળા હોય કે ન હોય એ વખતે કેમેરા નહોતા, એટલે આપણે કઈ કલ્પના ન કરાય. પણ ભીલ જ્ઞાતિમાં આમ થાય રૂપાળા ઓછા હોય એવું માની લઈએ આપણે. રામ ભગવાન ગયા કે નહીં ત્યાં? એટલે રૂપમાં માણસને ઓહો કેટલું બધું થાય છે. આ ટીવીમાં શું જોઈએ છે આપણે? આપણો મોક્ષ બગાડે છે. આપણે કાલે સાંજે સંવાદ હતો ને શિબિરમાં, તે નૃત્ય કરવાળો છોકરો હતો ને, એ જરાય રૂપાળો નહીં. રૂપાળો જ નહીં પણ કદરૂપો. તે બધા સંતો બોલ કરે કે આને ક્યાં રાખ્યો? એટલે મેં તમારે ક્યાં એની જોડે ભણવું છે? આને હું રાખ્યો? આ ભાઈ જે હોય એ 2 મિનિટ જોઈ લે ને ભાઈ. હવે
આનું મોઢું પે એવું માણસને છે ને આમ તરત થવા પડે, તરત આમ. અને એનથી 10 ગણું શું છે ખબર? ચામડી, વાયુ. તેજથી 10 ગણો વાયુ છે. રૂપ જોવું એને કરતા સ્પર્શ કરવો ને એ માણસને કરંટ લાગી જાય સીધો. જોવા કરતા અડવું ને, બરાબર ને. એને બહુ આપણે સાધુને બહુ નિરૂપણામાં ઊંડું ના કરાય અમારે, પણ તમે બધા સમજો છો બધું, એટલે તમે સમજી ગયા એટલે જણાવવાની જરૂર નથી શું છે બધું. અને એનથી 10 ગણો શબ્દ. શબ્દ એક વસ્તુ એવી છે ને બધું તૂટી જાય તમારું. શબ્દે માર્યા મરી ગયા એવું કે છે. લાકડી, બોમ્બ, ધારિયા, તરવાલું, બંદૂકો નહીં, શબ્દથી મરે માણસ. કચ્છની જરૂર નહીં, શબ્દથી મરી જાય. મહાભારતમાં 48 લાખ માણસ મરી ગયા શબ્દથી. કેટલું માણસ? 48 લાખ. એક દ્રૌપદીના 2 જ શબ્દ, પાછા અઠવાડિયાની પારણ નહીં, 2 જ શબ્દ. આંધળાના આંધળા, એમાં તો મહાભારત થઈ ગયું, મરી ગયા બધા. શબ્દમાં કેટલી તાકાત છે, શબ્દનો નાશ થતો નહીં. તમને કોઈક ધોકો મારે ને તો રોજ આવી જાય, ભૂલી જાવ 6 મહિને, પણ શબ્દ માર્યા હોય ને એ તમે 10 વર્ષે નહીં ભૂલો. લૈયા દર્જીને બર્યું શબ્દમાં જ મરી ગયું ને, રીંગણા ખાવા. કેટલાક દ્રષ્ટાંતો આવે શબ્દના. તો શબ્દે છોડ્યા રાજ, શબ્દથી રાજ મૂકી દે લોકો. એટલે આપણે બહુ ઊંડા નિરૂપણ આપણે આ વચનાત સમજવાનું ચાખું, પણ આની વાત ઇન્દ્રિયોને જીતવાની જ છે આ બધી, કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ નાસિકાની પહેલી વાત કરી આપણે, આમથી લીધું, પેલો આમ ક્રમ આવે છે. એટલે આ બધું જીતવાનું છે, આપણે બધાને જીતવાનું છે, ઇન્દ્રિયોને અને મનને. તો જ આપણે શાંતિ ને સુખ રે. આ બહુ ડેન્જરમાં ડેન્જર છે ને, બારવટિયા ને ગુંડા ને આતંકવાદી કરતા ખરાબ આપણું મન છે. એ મનને આપણે કાબુમાં કરવું ને એ કઠણમાં કઠણ, અતિ કઠણ કામ છે, અતિ કઠણ. એટલે જ બાપાનો મહિમા છે ને. આ પ્રમુખ સ્વામીને અબજોપતિ વાહે દોડે છે. સ્વામી કોઈને આપી દેશ કઈ? કોઈને બોલાવે નહીં, કોઈને પ્રસાદ નથી છાપતા. આપણે જ બોલાવી તો હોય કે મારે ટાઈમ નથી, આપણે બેહોન ઘડી ભાઈ હું નવરો નહીં, તું બીજા કરી બેસ. પ્રસાદ આપો તો ન આવે. સ્વામીમાં શું છે ને એ કોઈને પકડાતું નથી. કેટલા વર્ષોથી માણસ એની વાહે ખેંચાઈ જાય છે આમ લો ચમક જેમ. શું છે એને ઘેર? ખાલી આપણે જોઈ જ છીએ ને. સ્વામી આપણે સામું જોવે તો કેટલો આનંદ થાય, અને વધારે સામું જોવે તો. પણ આપણે સામું કોકની જોઈએ તો સામું શું ચોચો કરે છે? એટલે ભાઈ ક્યાં બટકા ભરી ગયા તમે? સામું જોવે, સામું ચોચો કરે છે, ક્યારનો સામું જોવે છે. અને બાપા સામું જોવે, કેટલાની વાત કરે, બાપાએ મારે સામું 2 વાર જોયું, એનો આનંદ. હવે સ્વામીની આંખોમાં, આપણી આંખોમાં જગતના વિષયનો કચરો ભર્યો છે, એમની આંખોમાં ભગવાન છે. તમે ગઢડા આવો ને હું બોલાવું તમને કે ઓહો આવી ગયા તમે, નો રાજી થાવ? શૈલેષભાઈ આવી ગયા, નામ દઈને બોલાવી, સારસાથી શૈલેષભાઈ આવી ગયા, ખુશ થાવ કે નહીં? અને પ્રમુખ સ્વામી બોલાવે તો ઓ શૈલેષભાઈ આવી ગયા. એ આનંદ સુધો કે નહીં? શબ્દ હરખા જ વપરાણા, મેં વાપર્યા એ જ પ્રમુખ સ્વામી વાપર્યા. અને તમારા ઘરેથી કે આવી ગયા, શબ્દ હરખા જ વાપર્યા ને. ઘરેથી કે એ કેવું લાગે? આવી જાય ત્યારે ક્યાં બીજાને ઘરે જવાનું છે મારે? ગમે નહીં આપણને, ગમે. અને અહીંયા બોલે સ્વામી, બોલે ગમે, હાલે ગમે, સ્વામી જે કરે ગમે. કાલે નારાયણ શરણ સ્વામી વાત કરે છે કે બાપા ઉલ ઉતારે છે ને, એ સ્વામીને ટેવ એવી છે કે ઊંડેથી ઉલ ઉતારે છે. એટલે થોડોક અવાજ આવે, આ કરે ઉલ ઉતારે. એ અવાજ સાંભળવા પતિ સંતો સારંગપુર બાથરૂમની બહાર દૂર ઉભા રે, બારીમાંથી અવાજ આવે. એટલે જૂના ઉતારો હતો ત્યારે સ્વામી એક કોગળો કરી અને વર્ષો પહેલા એમ સારંગપુર હતા ને, તે બારીમાંથી કોગળો બહાર નાખ્યો પાણીનો. રાત્રે 11 વાગે, 11:30 વાગે સ્વામી ફોટવા જતા, પેલા 12 વાગે. હવે બાથરૂમ ચાલુ છે, ગટર ચાલુ છે, નાહી છે, અને કોગળો બારી ખોલીને બહાર નાખ્યો. એટલે અમને શંકા ગઈ કે કાંઈક કોગળામાં ગડબડ હોવી જોઈએ. સ્વામી કોગળા રોજ અંદર કરે, બ્રશ પેલું કરે, ઓલું ઉતારે, નાય, અને કોગળો બારી ખોલીને બહાર કેમ કર્યો? જો મોટા પુરુષની ક્રિયા છે ને. પછી સ્વામીને પૂછવામાં આવ્યું, બહુ કીધું તો કીધું જ નહીં, બહાર કેમ કોગળો કર્યો? સ્વામી કે હું કોગળો કરતો છે ને એમાં એક દાંત નીકળી ગયો કોગળામાં. કોગળા એટલે સ્વામીને ભટકાઈ, મોઢે ખબર પડી જાય, દાંત છૂટો પડી ગયો અને બહાર કોગળો કરી નાખ્યો. અંદર કોક લઈ લે દાંત, પરસાદીનો જાણીને, એટલે બહાર કર્યો.
હું દેવનંદન સ્વામી હવાર સુધી દાંત હોજો અમે આખી રાત. હો, કેટલી ધૂળ ભેગી કરી, પછી છાણી લાવીને છાળી, લાઇટ નહોતી ત્યાં લાઇટ કરી, રાત્રે દોડા લંબડાવીને પાછળ, અને છાણીથી ધૂળ આખી સાળી, કેટલા તગારા ને તગારા, એટલા બધામાં ખોજ્યું પાવડાથી, જડ્યું જ નહીં, જડ્યો જ નહીં. પછી હવારે સ્વામીને વાત કરી, પગ દબાવવા ગયા અમે 6 વાગે. મેં કહ્યું બાપા અમે આખી રાત તમારો દાંત હોજો નારો જડ્યો જ નહીં, તમે દાંત તમે કહો છો પડી ગયો તો ક્યાં ગયો દાંત? સ્વામી કે એ ધૂળમાં દાંત હું હોતવાનો થાય, મૂર્તિમાં બેઠીને હામું જોવો ને બાપા કે. સ્વામી એવું બોલ્યા. તો મોટા પુરુષનું બધું નિર્ગુણ દિવ્ય, બધું દિવ્ય. હવે આપણા દાંતને કોઈ અડ્યા હોય ને, જો તમારા ચંપલને કોઈ અડે ને કે અમારા, તો હાથ ધોવા પડે આપણે. અને સ્વામીના ચંપલને અડવું ને તો હાથ ધોઈને અડવાનું, એને માથે ચડાવે. અને આપણા ચંપલને ભાઈ ખાડા કોણ અડે? તું મૂક જૂતા થાય ને. કેવું કે આખું હું છે એનામાં કઈ ખબર જ નહીં. એ મોટા પુરુષમાં હું છે ને જ પકડાતું નથી કાંઈ.